હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂરો કરી દીધો. એના પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની અંદર સાહિત્યના અમુક ટોપિક છે. તો એક લેક્ચર આપણે ઓલરેડી સાહિત્યનો જોઈ ગયા છે, જેની અંદર આપણે સાહિત્ય સ્વરૂપોની વાત કરી. તો સાહિત્યની અંદર જે પણ અલગ અલગ સ્વરૂપો છે તો એ આપણે ઓલરેડી લેક્ચર નંબર 1 જોઈ ગયા છે. આ છે સાહિત્યનો લેક્ચર નંબર 2, જેની અંદર આપણે સાહિત્ય સંસ્થાઓની વાત કરીશું. તમે પીએસઆઈ કોન્સ્ટેબલનો સિલેબસ જોશો તો એમાં કલ્ચરની અંદર સાહિત્યનો એક આખો પોર્શન આપેલો છે. એ સાહિત્યના પોર્શનની અંદર ક્લિયર સાહિત્ય સંસ્થાઓ આવું લખેલું છે. તો આજના લેક્ચરની અંદર આપણા ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ સાહિત્યિક સંસ્થાઓ છે, જે સાહિત્યના ક્ષેત્રમાં કામ કરે છે, ઇનામ પ્રોવાઈડ કરે છે, એ આજના લેક્ચરની અંદર જોઈશું. આમાંથી પણ અવારનવાર ક્વેશ્ચન બનતા હોય છે. કેવા ક્વેશ્ચન બનતા હોય છે? પહેલા તો કોઈ સંસ્થાનું નામ આપેલું હોય, એ સંસ્થા કઈ જગ્યાએ કાર્યરત છે. બીજું શું પૂછાય કે એ સંસ્થા છે એની સ્થાપના કોને કરી. ત્રીજું શું પૂછાઈ શકે, અત્યારે હાલ પ્રમુખ પદે કોણ છે. ચોથું શું પૂછાઈ શકે, તો ભાઈ એ સંસ્થા દ્વારા કયું ઇનામ આપવામાં આવે છે. હાલાકી પારિતોષિક એટલે કે પુરસ્કારને લઈને આના પછી લેક્ચર આવશે, જેમાં સાહિત્યિક પુરસ્કારોની વાત કરીશું. આજના લેક્ચરમાં માત્ર ને માત્ર સંસ્થાઓની વાત કરીશું, અને આ સંસ્થાઓ દ્વારા કોઈ પુરસ્કાર આપવામાં આવે છે એ પણ આની અંદર લઈ લઈશું. પરંતુ પુરસ્કારનો એક અલગ વિડીયો આવશે, જેની અંદર સાહિત્યના બધા જ એવોર્ડ્સની વાત કરીશું. સાથે સાથે છેલ્લે સાહિત્યનો કોઈ એવોર્ડ છે એ કોને આપવામાં આવ્યો એની પણ વાત કરીશું. ક્લિયર? ચલો, તો વાત કરીશું સાહિત્યિક સંસ્થાઓ. બીજી વસ્તુ કે મેં જોયું છે, ઘણા બધા લોકો આ ચેનલના વિડીયો જોવે છે, પરંતુ આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી. જો સબસ્ક્રાઇબ તમારા માટે ફ્રી છે, એના માટે તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ એનાથી મને મોટિવેશન મળે છે. તો નીચે તમે જોશો ને તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે, તો એ તમે દબાવી દેજો, જેનાથી મને થોડો એવો ફાયદો થશે. મારી ચેનલ છે એ ગ્રો થશે, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચશે, અને સાથે સાથે તમને પણ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો, જેનાથી હું કોઈ નવો વિડીયો મૂકું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. જો તમે સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કદાચ તમારા યુટ્યુબ સેક્શનની અંદર મારો વિડીયો ન પણ આવે, પરંતુ જો સબસ્ક્રાઇબ કરેલું હશે તો હું જેવો વિડીયો અપલોડ કરીશ અને તમે જેવું યુટ્યુબ ઓપન કરશો તો મારો સ્ક્રીન ઉપર જ વિડીયો દેખાશે. ક્લિયર? તો એક વિડીયો મિસ ના થાય એના માટે આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં બેલ આઇકન છે એને પણ દબાવી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સાહિત્ય. એમાં આજના લેક્ચરમાં આપણે સાહિત્યિક સંસ્થાઓની વાત કરવાની છે. વન બાય વન એક એક કરીને જોઈએ. એમાં સૌથી પહેલા જ આવે છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. સૌથી પહેલા તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કઈ જગ્યાએ કામ કરે છે? તો આન્સર શું આવશે? અમદાવાદ. સ્થાન પૂછાય કે કઈ જગ્યાએ એની સ્થાપના કરવામાં આવી, અત્યારે કઈ જગ્યાએ કાર્યરત છે? તો અમદાવાદની અંદર. એનું મુખપત્ર. હવે મુખપત્રનો મતલબ શું? તો એમના દ્વારા કંઈક ના કંઈક મેગેઝિન્સ બહાર પાડવામાં આવતી હોય, કંઈક ના કંઈક પત્રિકાઓ બહાર પાડવામાં આવતી હોય, એ એમનું મુખપત્ર કહેવાય. એટલે કે એ આ સંસ્થાને કંઈક કહેવું હોય તો એ આ પત્રિકાની અંદર કહેશે, આ સામાયિક છે એ આવતું હશે એની અંદર કહેશે, તો એને એનું મુખપત્ર કહેવામાં આવે. તો આ મુખપત્ર, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર કયું છે? તો એ છે બુદ્ધિ પ્રકાશ. સાહેબ, પ્રાચીન સમયની અંદર આવું કંઈક દેખાતું હતું, બુદ્ધિ પ્રકાશ. જો તમે જોઈ શકો છો. અને વર્તમાન નામનું, વર્તમાન પણ બધા લોકો બોલતા હોય છે, પરંતુ વર્તમાન નામનું સાપ્તાહિક એ પણ આ જ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. એની શરૂઆત ક્યારે થઈ હતી? 1849 ની અંદર. અને આ જે બુદ્ધિ પ્રકાશ છે એ માસિક છે. માસિકનો મતલબ મંથલી આવતો હોય એવું, સાપ્તાહિકનો મતલબ દર અઠવાડિયે આવતો હોય એવું. તો બુદ્ધિ પ્રકાશ નામનું માસિક છે એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 1850 ની અંદર કરવામાં આવી હતી. સ્થાપનાની વાત કરીએ તો સાહેબ સ્થાપના કોને કરી હતી? તો ફાર્બસ સાહેબ. ફાર્બસ સાહેબનું નામ તમે સાંભળ્યું જ હશે, દલપતરામના ખાસ મિત્ર હોય છે. તો ફાર્બસ સાહેબ એમને કરી હતી, આખું કહીએ તો કિલોન્ચ ફાર્બસ સાહેબ એમને કરી હતી. ક્યારે? 1848 ની અંદર. અને કોની મદદ લઈને? તો દલપતરામના સહકારથી, દલપતરામની મદદ લઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. એના પછી મેં કીધું એમ, જે સમય સ્થાપના થઈ એના બીજા જ વર્ષની અંદર વર્તમાન નામનું સાપ્તાહિક છે એ શરૂ કર્યું, અને એના પછીના વર્ષમાં એટલે કે 1850 ની અંદર બુદ્ધિ પ્રકાશ નામનું માસિક છે એની શરૂઆત કરવામાં આવે છે. હવે આ જે બુદ્ધિ પ્રકાશ નામનું માસિક છે એને બુધવારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધવારિયા તરીકે. એમાં પણ બુદ્ધિ પ્રકાશ છે એ આઈ થિંક 10મી તારીખની આજુબાજુ એ રિલીઝ થતું હતું દર મંથની. ઓકે, 10મી તારીખની આજુબાજુ.
બુદ્ધિપ્રકાશ એ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક છે. તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી આ સૌથી જૂની સંસ્થા છે. કઈ? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. તમે સાલ જોઈ શકો છો 1848, એટલે કે અંગ્રેજોના સમયની વાત થઈ રહી છે. સંસ્થા દ્વારા સ્થપાયેલ હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં નેટિવ લાઇબ્રેરી કહેવામાં આવે છે. સ્વતંત્રતા મળ્યા પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા આજની ગુજરાત વિદ્યાસભા સંસ્થા બને છે. એટલે કે આજે તમે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવો શબ્દ નહીં સાંભળો, આ કેવો શબ્દ સાંભળશો? ગુજરાત વિદ્યાસભા આવો શબ્દ સાંભળશો. તો જ્યારે પણ ગુજરાત વિદ્યાસભા આવો શબ્દ સાંભળો એટલે સમજી લેવાનું કે આ પ્રાચીન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વાત થઈ રહી છે. ફરીથી આ વસ્તુ હું રિવિઝન કરાવી દઉં છું. ઓકે, તો સૌથી પહેલા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેની સ્થાપના અમદાવાદની અંદર કરવામાં આવી. કોને કરી છે? ફાર્બસ સાહેબ દ્વારા કરી છે. કોની મદદ લઈને? તો દલપતરામની મદદ લઈને. ત્યારે 1848 ની અંદર. એના એક વર્ષ પછી વર્તમાન નામનું સાપ્તાહિક એમને શરૂ કર્યું, એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું. અને 1850 એટલે કે એના એક વર્ષ પછી બુદ્ધિપ્રકાશ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું. જે બુદ્ધિપ્રકાશ છે એને બુધવારે તરીકે ઓળખવામાં આવે છે અને દર મહિનાની 10મી તારીખની આજુબાજુ રિલીઝ થાય છે. બુદ્ધિપ્રકાશ છે એ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક છે. એના પછી અત્યારે હાલ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એ કયા નામે ઓળખાય છે? તો યાદ રાખજો, ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાય છે. ક્યારે? સ્વતંત્રતા મળ્યા પછી, એટલે કે 1947 પછી આજે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એ ગુજરાત વિદ્યાસભા સંસ્થા બની ગઈ. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરે આવે છે ગુજરાતી સાહિત્ય સભા. ગુજરાતી સાહિત્ય સભા. સાહેબ, આ ગુજરાતી સાહિત્ય સભા કઈ જગ્યાએ એની સ્થાપના થઈ અને ક્યારે થઈ? તો એની સ્થાપના અમદાવાદની અંદર થઈ. ક્યારે થઈ? 1898 માં થઈ. પરંતુ અલગ અલગ પુસ્તકોની અંદર 1905 પણ લખેલું હશે. એકચ્યુઅલી એની સ્થાપના છે એ 1898 માં થઈ હતી, પરંતુ એનું નામની અંદર થોડો ફેરફાર છે એ 1905 માં કરવામાં આવ્યો હતો. તો અમુક પુસ્તકોમાં 1905 પણ લખેલું છે, અમુક પુસ્તકોમાં 1898. તો શું સાચું માનવું? તો સાહેબ 1898. એની એકચ્યુઅલ સ્થાપના છે એ 1898 ની અંદર થઈ હતી. વર્તમાન અધ્યક્ષ એટલે કે જ્યારે હું લેક્ચર લઉં છું ત્યારે અત્યારે હાલ અધ્યક્ષ પદ ઉપર કોણ છે? કુમારપાળ દેસાઈ છે. આ ચેન્જ થતા રહેશે, એટલે કે ભવિષ્યની અંદર તમે આ વિડીયો જોતા હો, ઘણો બધો સમય થઈ ગયો હોય તો એક વખત તમારે ગૂગલ કરીને ચેક કરી લેવાનું કે અત્યારે અધ્યક્ષ કોણ છે. 25/12/2024 જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે કુમારપાળ દેસાઈ છે. કોના? ગુજરાતી સાહિત્ય સભાના અધ્યક્ષ. ઓકે, સ્થાપક કોણ હતા? તો રણજીતરામ વાવાભાઈ મહેતા. આ એમની ઇમેજ છે, રણજીતભાઈ વાવાભાઈ મહેતા. તો આ પણ એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતી સાહિત્ય સભા જેની સ્થાપના કોને કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. વર્ષ 1928. વર્ષ 1928 થી આ સંસ્થા દ્વારા એક એવોર્ડ આપવાની શરૂઆત થઈ. કયો એવોર્ડ? રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ. આની વાત આપણે ડિટેલ્સમાં એવોર્ડ વાળા લેક્ચરની અંદર કરીશું. જે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને મળે છે. અને સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો. આ ઝવેરચંદ મેઘાણીની ઇમેજ છે. ક્યારે? તો જ્યારે શરૂઆત થઈ, એટલે કે ઈસવીસન 1928. તો જે સાલથી શરૂઆત થઈ એ સાલમાં પહેલો એવોર્ડ ઝવેરચંદ મેઘાણીને મળ્યો છે. હું એવોર્ડનો લેક્ચર લાવીશ, એમાં પ્રથમ કોને મળ્યો અને છેલ્લે કોને મળેલો છે એ આપણે બંને જોઈશું. તો એજ ઓફ નાઉ ગુજરાતી સાહિત્ય સભા, આટલી વસ્તુ યાદ રાખવાની, અમદાવાદમાં આવેલી છે. સ્થાપના 1898 માં થઈ. સ્થાપક કોણ હતા? ખાસ યાદ રાખીશું, રણજીતરામ વાવાભાઈ મહેતા. એમના દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો એમના નામનો, એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે. પહેલો કોને મળ્યો? તો ઝવેરચંદ મેઘાણીને મળેલો છે. આટલી વસ્તુ આપણે ગુજરાતી સાહિત્ય સભામાંથી યાદ રાખીશું. ઓકે, એના પછી ત્રીજા નંબરે આવે છે ગુજરાતી સાહિત્ય પરિષદ. કન્ફ્યુઝ થવાનું નથી, આ હતું ગુજરાતી સાહિત્ય સભા. આગળ આપણે શું જોઈ ગયા? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે ગુજરાત વિદ્યાસભા કહેવાય છે. તો ગુજરાત વિદ્યાસભા, આ છે ગુજરાતી સાહિત્ય સભા, આ છે ગુજરાતી સાહિત્ય પરિષદ. હજુ અકાદમી પણ આવશે. ઓકે, તો ગુજરાતી સાહિત્ય પરિષદની વાત કરીએ તો સ્થાન કઈ જગ્યાએ? તો અમદાવાદ. જો અત્યાર સુધી જે પણ જોઈએ બધી અમદાવાદમાં જ છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1905 માં થઈ હતી. મુખપત્ર 2 છે. કયું કયું? એક તો પરબ.
આ જે પરબ નામનું મુખપત્ર છે એની શરૂઆત ક્યારે થઈ? 1960 થી. એટલે કે કહી શકાય કે આપણું ગુજરાત છે એ ગુજરાત આઝાદ થયું. ગુજરાતનો સ્થાપના દિવસ તમને ખબર જ છે 1 મે 1960. ઓકે, તો 1960 ની અંદર આપણા ગુજરાત છે એ બન્યું, બૃહદ મુંબઈમાંથી અલગ થયું. તો એ વર્ષથી પરબ નામનું જે મુખપત્ર છે એની શરૂઆત થઈ. બીજું મુખપત્ર છે ભાષા વિમર્શ, જે ત્રિમાસિક છે. ત્રિમાસિકનો મતલબ શું? 3 મહિને પબ્લિશ થતું હોય એવું. તો ત્રિમાસિક છે ભાષા વિમર્શ. તો આ બંને મુખપત્ર એ ગુજરાતી સાહિત્ય પરિષદના છે. તમને આમાંથી પણ આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય કે પરબ નામનું મુખપત્ર નીચેનામાંથી કઈ સાહિત્યિક સંસ્થાનું છે, અથવા તો ભાષા વિમર્શ નામનું ત્રિમાસિક મુખપત્ર એ નીચેનામાંથી કઈ સાહિત્ય સભાનું સાહિત્ય સંસ્થાનું છે. ઓકે, આવું ક્વેશ્ચન પણ બની શકે. તો મુખપત્ર પણ આપણે યાદ રાખીશું. પ્રમુખ, જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 2024ના એન્ડિંગમાં, એટલે કે ડિસેમ્બર 2024માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ ઉપર કોણ છે? તો હર્ષદ ત્રિવેદી છે. હર્ષદ ત્રિવેદી છે, આ એમની ઇમેજ છે, હર્ષદ ત્રિવેદી. રણજીતરામ વાવાભાઈ મહેતાના નિષ્ઠાભર્યા પ્રયત્નથી સ્થાપના થઈ. તો આની સ્થાપના છે એ કોના પ્રયત્નથી કરવામાં આવે છે? તો આગળ આપણે જોઈ ગયા ને, એ જ વ્યક્તિ રણજીતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપના કરી હતી. એમના પ્રયત્નથી આ સંસ્થાની સ્થાપના થઈ. 1905માં ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા. એવું પણ પૂછાય કે ગુજરાતી સાહિત્ય પરિષદ છે એમના પ્રથમ પ્રમુખ પદ ઉપર, અધ્યક્ષ પદ ઉપર કોને નિમવામાં આવ્યા હતા? તો 1905માં જ્યારે સ્થાપના થઈ ત્યારે ગોવર્ધન રામ ત્રિપાઠીને નિમવામાં આવ્યા હતા. આગળ જતા જતા 1920માં રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ પ્રમુખ બન્યા હતા. આગળ જતા એ સમયે મતલબ કે 1920માં અતિથિ વિશેષ તરીકે કોણ બન્યા હતા? તો રવિન્દ્રનાથ ટાગોર બન્યા હતા. જો બધા મોટા મોટા માથા છે, ઓકે, મોટા મોટા માથા છે એ આ સંસ્થા સાથે સંકળાયેલા હતા. 1928 થી 1955 સુધી કનૈયાલાલ મુનશીએ સુકાન સંભાળ્યું, મતલબ કે પ્રમુખ પદ ઉપર રહ્યા હતા. આગળ જતા તમે જો હજુ તો બાકી છે. આગળ જતા ઈસવીસન 1936માં યોજાયેલા 12મા પરિષદની અંદર મહાત્મા ગાંધીજી એ પ્રમુખ પદે રહ્યા હતા. પછી આશ્રમ રોડ ઉપર સ્થિત તેનું મુખ્યાલય ગોવર્ધન ભવન તરીકે ઓળખાય છે. અહીંયા ઇમેજીસ પણ મૂકેલી છે. તેમાં કોન્ફરન્સ હોલ અને પુસ્તકાલય પણ અવેલેબલ છે. સંચાલિત પુસ્તક વેચાણનું નવું કેન્દ્ર ગ્રંથ વિહાર, જેનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે 2013માં કર્યું અને 2 વર્ષે 60 પારિતોષિકો અર્પણ કરે છે. ઓકે, 2 વર્ષે એટલે કે દર 2 વર્ષે 60 પારિતોષિકો એટલે કે એવોર્ડ છે એ અર્પણ કરે છે આ સંસ્થા. તો બહુ સારી અને મોટી સંસ્થા છે. ફરીથી આનું રિવિઝન કરાવી દઉં છું. ગુજરાતી સાહિત્ય પરિષદ નામ છે, જેની સ્થાપના અમદાવાદની અંદર 1905માં કરવામાં આવે. આ સંસ્થા દ્વારા 2 મુખપત્રો બહાર પાડવામાં આવે છે, એક પરબ નામનું અને બીજું છે ભાષા વિમર્શ નામનું. ભાષા વિમર્શ છે એ ત્રિમાસિક છે, યાદ રાખી લઈશું. અત્યારે હાલ પ્રમુખ પદ ઉપર કોણ છે? હર્ષદ ત્રિવેદી છે. આ જે સંસ્થા છે એ કોના પ્રયત્નોથી અથવા તો કોને આની સ્થાપના કરી? તો રણજીતરામ વાવાભાઈ મહેતાના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી, એટલે કે એમને સ્થાપના કરી, એવું યાદ રાખી લો. એના પછી સમય જતા જતા પ્રમુખ પદ ઉપર કોણ કોણ રહ્યા છે? તો સૌથી પહેલા પ્રમુખ આપણે ખાસ યાદ રાખીશું ગોવર્ધન રામ ત્રિપાઠી. એના પછી 1920ની આજુબાજુ રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ બન્યા. જે સમયે અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર હતા. 1928 થી 55 સુધી કનૈયાલાલ મુનશીને પ્રમુખ પદે નિમવામાં આવ્યા. એના પછી આગળ જતા ઈસવીસન 1936માં યોજાયેલા 12મા પરિષદમાં મહાત્મા ગાંધીજી પ્રમુખ પદે રહ્યા હતા. આશ્રમ રોડ ઉપર સ્થિત, આશ્રમ રોડ અમદાવાદની જ વાત થઈ રહી છે, એનું મુખ્યાલય છે એ કયા નામે ઓળખાય છે? તો ગોવર્ધન ભવન, ગોવર્ધન ભવનના નામે ઓળખાય છે, યાદ રાખીશું. એના પછી આગળ જતા સંચાલિત પુસ્તક વેચાણનું નવું કેન્દ્ર ગ્રંથ વિહાર, ગ્રંથ વિહારનું ઉદ્ઘાટન કોને કર્યું? તો કવિ નિરંજન ભગતે કર્યું 2013ની અંદર. અને દર 2 વર્ષે 60 પારિતોષિકો અર્પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. ઓકે, તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું. શેમાંથી? તો ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી. એના પછી આગળ જે નેક્સ્ટ સંસ્થા આવે છે એ છે ગુજરાત સાહિત્ય અકાદમી. પેલું પરિષદ હતું, આ છે ગુજરાત સાહિત્ય અકાદમી. આ એનો લોગો છે, ગુજરાત સાહિત્ય અકાદમી, આ લોગો છે. આવી કંઈક એમની બિલ્ડિંગ છે અને આ અત્યારે હાલ પ્રમુખ પદ ઉપર છે, જેમનું નામ છે ભાગ્યેશ ઝા. ઓકે, હવે ગુજરાત સાહિત્ય અકાદમી યાદ રાખજો, ગાંધીનગરમાં છે, અમદાવાદમાં નથી. ક્યાં છે? ગાંધીનગરની અંદર છે. જેની સ્થાપના 24 સપ્ટેમ્બર 1981ના રોજ કોઈ વ્યક્તિ દ્વારા નહીં
પરંતુ સરકાર દ્વારા કરવામાં આવે છે, એટલે કે ગુજરાત સરકારે આની સ્થાપના કરેલી છે, એટલે કે આ સરકારી સંસ્થા તમે કહી શકો, જેનું મુખપત્ર છે શબ્દ સૃષ્ટિ. યાદ રાખીશું, શબ્દ સૃષ્ટિ. પ્રમુખ પદ ઉપર કોણ છે? તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે, એટલે કે 25/12/2024 હું વિડીયો બનાવું છું, તો અત્યારે હાલ પ્રમુખ પદ ઉપર છે ભાગ્યેશ ઝા. ભવિષ્યમાં ચેન્જ થાય તો તમે અપડેટ કરી લેજો. ધ્યેય વાક્ય શું છે? તો શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશો, આ એનું ધ્યેય વાક્ય છે, આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે. ઈસવીસન 1960માં ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવી. 1978-79 ની આજુબાજુ હિન્દી, સંસ્કૃત, સિંધી અને ઉર્દુ વગેરે ભાષાનો પણ આ સંસ્થાએ સમાવેશ કર્યો છે. એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. પહેલા ગુજરાતીમાં જ હતું. તેના પ્રમુખ પદ પ્રથમ પ્રમુખ કોણ હતા? તો મોહમ્મદ માકડ હતા. અત્યારે હાલ છે ભાગ્યેશ ઝા. પ્રથમ પ્રમુખ પદ એટલે કે જ્યારે સ્થાપના થઈ 1981, તો એ સમયે પ્રથમ પ્રમુખ પદે કોણ નિમવામાં આવ્યા હતા? તો મોહમ્મદ માકડને નિમવામાં આવ્યા હતા. તો આ યાદ રાખીશું, આ એક સરકારી સંસ્થા છે જેની સ્થાપના સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી છે. કઈ જગ્યાએ છે? તો ગાંધીનગરની અંદર છે. યાદ રાખીશું, ગુજરાત સાહિત્ય અકાદમી નામ છે, આ એમનો લોગો છે, આ જગ્યા છે. ઓકે, આ બોડી છે, મતલબ કે આવી બિલ્ડિંગ દેખાય છે. અને અત્યારે હાલ ભાગ્યેશ ઝા પ્રમુખ પદ ઉપર છે. અને કયું મુખપત્ર? ખાસ યાદ રાખીશું, મુખપત્રનું નામ છે શબ્દ સૃષ્ટિ. શબ્દ સૃષ્ટિ નામનું મુખપત્ર એ બહાર પાડવામાં આવે છે, જેમાં આ સંસ્થાને કંઈક લખવું હોય તો એની અંદરથી તમને મળી રહેશે. ક્લિયર? પ્રથમ પ્રમુખ પદે કોણ હતા? મોહમ્મદ માકડ હતા. ક્લિયર છે? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે 5મા નંબરે ગુજરાત વિદ્યાપીઠ. આની તો બધાને ખબર જ છે. તો સાહેબ, ગુજરાત વિદ્યાપીઠ જેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1920માં થઈ હતી. બધાને ખબર છે. સ્થાપના કોને કરી હતી? તો ગાંધીજીએ કરી હતી. એ પણ બધાને ખબર છે. કુલપતિ કોણ હોય છે? એટલે કે અત્યારે હાલ ચાન્સલર, જેને ઇંગ્લિશમાં ચાન્સલર કહેવામાં આવે, ગુજરાતીમાં કુલપતિ કહેવામાં આવે. તો જે પણ વ્યક્તિ ગુજરાતના ગવર્નર હશે એ બાય ડિફોલ્ટ પોતાના હોદ્દાની રૂહે ગુજરાત વિદ્યાપીઠના શું બની જશે? ચાન્સલર બની જશે, કુલપતિ બની જશે. તો એક્ઝામ્પલ તરીકે ગવર્નર અત્યારે કોણ છે? તો આચાર્ય દેવવ્રતજી છે. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ગવર્નર, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી છે. તો બાય ડિફોલ્ટ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર તરીકે કોણ હશે? તો આચાર્ય દેવવ્રત હશે. એટલે કે ગવર્નર પદ ઉપર જે પણ હોય છે એ વ્યક્તિ એ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર બની જાય છે પોતાના હોદ્દાની રૂહે. ક્લિયર? ચલો, સંશોધન સંસ્થાની વાત કરીએ તો ગુજરાત પુરાતત્વ મંદિર એ સંશોધન સંસ્થા છે. ધ્યેય વાક્યની વાત કરીએ ગુજરાત વિદ્યાપીઠના તો સા વિદ્યા યા વિમુક્તયે, સા વિદ્યા યા વિમુક્તયે આ ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય છે. પત્રોની વાત કરીએ તો આ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયા સામાયિકો, કયા પત્રો છે એ બહાર પાડવામાં આવે છે? તો એક તો છે નવજીવન, ગાંધીજીના સમયનું છે. પછી યંગ ઇન્ડિયા છે, હરિજન છે. તો આ બધા સામાયિકો છે એ આ સંસ્થા બહાર પાડે છે. યોગદાન આપનાર બીજા વ્યક્તિઓની વાત કરીએ તો ગાંધીજીએ શું સ્થાપના કરી જ છે. ગાંધીજી સાથે સાથે બીજા કયા કયા વ્યક્તિઓએ આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં સારું એવું યોગદાન આપ્યું છે? તો જીન વિજયજી, પંડિત સુખલાલજી, પ બેચરદાસ દોશી છે, પછી પ ધર્માનંદ કોસંબી છે. તો આ બધા વ્યક્તિઓ છે જેમને ગાંધીજીને સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે. સાહિત્ય ક્ષેત્રે અગત્યની સેવા જે સાર્થ જોડણી કોષ, જો આપણા ગુજરાતી ભાષાનો સૌથી પહેલો શબ્દકોશ છે એ કોને બનાવ્યો હતો? તો નર્મદ દ્વારા બનાવવામાં આવ્યો હતો, નર્મકોશ. એના પછી આ સંસ્થા છે એટલે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ ગુજરાતનો જોડણી અને વ્યાકરણ કોષ છે એ બહાર પાડ્યો છે, શબ્દકોશ બહાર પાડ્યો છે જેનું નામ છે સાર્થ. શું છે? સાર્થ. તો એક્ઝામની અંદર પૂછાય કે સાર્થ ગુજરાતી જોડણી કોષ છે એ કઈ સંસ્થાએ બહાર પાડ્યો છે? તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવે છે. જેની પ્રથમ આવૃત્તિ ક્યારે પબ્લિશ થઈ હતી? 1929 ની અંદર પ્રકાશિત થઈ હતી. પછી આગળ જતા 2005માં ગુજરાતી જોડણી કોષની પુરવણી પ્રકાશિત કરવામાં આવી હતી. તો આ ગુજરાત વિદ્યાપીઠમાંથી આ ખાસ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આમાંથી શું યાદ રાખીશું? પહેલા તો સ્થાપના બધાને ખબર જ છે, નોર્મલ છે, ઇતિહાસની અંદર તમે વાંચ્યું પણ હશે. 1920 ની અંદર સ્થાપક કોણ હતા? ગાંધીજી હતા, એ પણ તમને ખબર હશે. એઝ ઓફ નાઉ ચાન્સલર તરીકે કોણ હોય છે? તો જે વ્યક્તિ ગવર્નર હોય છે એ બાય ડિફોલ્ટ ચાન્સલર બની જાય છે. સંશોધન સંસ્થા ગુજરાત પુરાતત્વ મંદિર છે એ સંશોધન સંસ્થા છે ગુજરાત વિદ્યાપીઠની. ધ્યેય વાક્ય બધાને ખબર છે, સા વિદ્યા યા વિમુક્તયે. પત્રો નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન તમે વાંચવામાં ક્યાંક ને ક્યાંક આયા હશે જો તમે ગાંધીજીને સારી રીતના વાંચ્યા હશે તો. પછી આ બીજા વ્યક્તિઓ છે જેમને
આ સંસ્થાને સ્થાપવામાં ગાંધીજીની મદદ કરી, યોગદાન આપ્યું છે. અને બસ, અને હા, જોડણી કોષ, જોડણી કોષનું નામ યાદ રાખજો, સાર્થ જોડણી કોષ, જે કઈ સંસ્થાએ બહાર પાડ્યો છે? તો યસ, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવે છે. ક્લિયર? તો આટલી માહિતી છે એ ગુજરાત વિદ્યાપીઠમાંથી તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો, એના પછી છઠ્ઠા નંબરે આવે છે નર્મદ સાહિત્ય સભા. શું આવે છે? નર્મદ સાહિત્ય સભા. તો નર્મદ સાહિત્ય સભા જેની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો યાદ રાખજો, સ્થાન પૂછાય તો સુરતની અંદર છે. નર્મદ સાહિત્ય સભા એ અમદાવાદ ગાંધીનગરમાં નથી. કઈ જગ્યાએ છે? સુરતની અંદર છે. જેની સ્થાપના કયા વર્ષની અંદર થઈ? તો 1923 ની અંદર થઈ, 1923 ની અંદર થઈ. પ્રથમ પ્રમુખ કોણ હતા? તો વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. કોણ હતા? વ્યોમેશચંદ્ર પાઠકજી. એના પછી આ નર્મદ સાહિત્ય સભા છે, એનું જૂનું નામ શું હતું? તો જૂનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ. જે આગળ જતા એટલે કે 1939 માં આફ્ટર નર્મદ ડેથ નામ ચેન્જ કરીને નર્મદના નામ ઉપર નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યો. ફરીથી રિપીટ કરું છું, આ નર્મદ સાહિત્ય સભા જે અત્યારે ઓળખાય છે એનું જૂનું નામ એટલે કે 1939 પહેલા શું નામ હતું? તો ગુજરાત સાહિત્ય મંડળ હતું, જેનું 1939 પછી નામ ચેન્જ કરીને નર્મદ સાહિત્ય સભા કરવામાં આવી. આ યાદ રાખીશું. ઈસવીસન 1940 માં નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડની શરૂઆત કરી. કોને કરી? સાહેબ, આ સંસ્થા દ્વારા કરવામાં આવી. ક્યારે? 1940 માં. એટલે કે 1939 માં નામ બદલાયું. શું થયું? ગુજરાત સાહિત્ય મંડળમાંથી નર્મદ સાહિત્ય સભા થયું. અને એના એક વર્ષ પછી નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત કરી આ સંસ્થાએ. પ્રથમ એવોર્ડ કોને એનાયત થયો? તો જ્યોતિન્દ્ર દવેને એનાયત થયો. અને 2021 માં એટલે કે છેલ્લો, તમે કહી શકો છેલ્લો એવોર્ડ, નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ, છેલ્લો એવોર્ડ એ કોને આપવામાં આવે છે? તો પ્રવીણ દરજીને આપવામાં આવે છે. એમની પુસ્તક છે નદીગન. તો આ નદીગન એમની પુસ્તક છે એ બદલ પ્રવીણ દરજીને નર્મદ સુવર્ણ એવોર્ડ છે, સુવર્ણ ચંદ્રક એવોર્ડ છે, એ આપવામાં આવ્યું 2021 માં. હજુ 2022, 23, 24 હજુ સુધી કોઈ નામ એનાઉન્સ થયું નથી. આ એવોર્ડ છે એ 2 વર્ષે આપવામાં આવે છે, દર 2 વર્ષે. ઓકે, દર 2 વર્ષે આપવામાં આવે છે, પરંતુ 2021 પછી કોઈને હજુ સુધી અપાયો નથી. વિકિપીડિયાની અંદર મેં ચેક કર્યું છે, હજુ સુધી 2021 પછી કોઈનું નામ છે એ એડ થયું નથી. ક્લિયર? તો નર્મદ સાહિત્ય સભામાંથી આટલું યાદ રાખીશું. સૌથી પહેલા તો ક્યાં આવેલી છે? સુરતમાં છે. સ્થાપના 1923 માં થઈ. 1939 ની અંદર નામ ચેન્જ થયું. જૂનું નામ ગુજરાત સાહિત્ય મંડળ હતું. 1939 માં નર્મદ સાહિત્ય સભા થયું. એના એક વર્ષ પછી 1940 ની અંદર એક એવોર્ડ આપવાની શરૂઆત થઈ, નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ. પહેલો એવોર્ડ જ્યોતિન્દ્ર દવેને મળ્યો. છેલ્લો એવોર્ડ 2021 માં. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે હજુ સુધી એનાયત નથી થયો. ભવિષ્યની અંદર થઈ શકે, અપડેટ થઈ જજો તમે. તો 2021 માં જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે છેલ્લો એવોર્ડ છે એ પ્રવીણ દરજીને મળેલો છે, એમની પુસ્તક નદીગન માટે. અને આ જે એવોર્ડ છે એ દર 2 વર્ષે આપવામાં આવે છે. ક્લિયર છે? ચલો, એના પછી નેક્સ્ટ 7મા નંબરે આવે છે બુદ્ધિવર્ધક સભા. નામ છે બુદ્ધિવર્ધક સભા, જેની સ્થાપના 1851 માં થઈ હતી. અને કોને સ્થાપના કરી હતી? તો કવિ નર્મદે કરી હતી. તો કવિ નર્મદ, ખાસ યાદ રાખીશું. તો કવિ નર્મદ દ્વારા 1851 ની અંદર બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. બુદ્ધિવર્ધક સભા, જેને બુદ્ધિવર્ધક હિન્દુ સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. બુદ્ધિવર્ધક હિન્દુ સભા તરીકે પણ આ સંસ્થાને ઓળખવામાં આવે છે. તે બ્રિટિશ ભારતમાં મુંબઈમાં એક સામાજિક ધાર્મિક સુધારણા સંસ્થા હતી. એટલે કે આની સ્થાપના આપણા ગુજરાતમાં થઈ હતી નહીં, ક્યાં થઈ હતી? મુંબઈની અંદર. પહેલા તો શું ગુજરાત ને શું મુંબઈ, તમને ખબર છે. આગળ જતા 1960 માં આપણું એકચ્યુઅલી ગુજરાત બન્યું. એ પહેલા તો બૃહદ મુંબઈનો ભાગ હતો, જ્યારે મતલબ આઝાદી મળી ગઈ એના પછી પણ. તો મુંબઈમાં એક સામાજિક સુધારણા સંસ્થા હતી, જેની સ્થાપના 1851 માં અન્ય બોમ્બે રિફોર્મ્સ એસોસિએશન જ્ઞાન પ્રશાસક મંડળીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જેના સભ્યોમાં નર્મદા શંકર દવે, એટલે કે આપણે જે પ્રેમથી નર્મદ કહીએ છીએ એ, અને એમના સાથી લેખકોનો સમાવેશ થાય છે. તો સ્થાપના કોને કરી હતી? તો સ્થાપના 1851 માં બોમ્બે રિફોર્મ એસોસિએશન અને જ્ઞાન પ્રસારક મંડળીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સભ્યોમાં નર્મદ છે એ હતા, એટલે કે નર્મદા શંકર દવે, એટલે કે જે આપણે નર્મદ કહીએ છીએ એ હતા. સાથે સાથે એમના સાથી લેખકો પણ હતા. અન્ય સ્થાપક સભ્યોમાં કોણ કોણ હતું? એટલે કે નર્મદની સાથે સાથે બીજા કયા કયા સભ્યો હતા જેમને સારું એવું યોગદાન આપ્યું છે આ સંસ્થાને સ્થાપવામાં?
તો એક છે પ્રાણલાલ મથુરદાસ, મોહનલાલ રણછોડદાસ ઝવેરી, પછી કરસનદાસ મુલજી અને દલપતરામનો સમાવેશ થાય છે. આ સંસ્થાના આશ્રય નર્મદે મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું છે, જે કવિ નર્મદનું પ્રથમ ગદ્ય લેખાન છે. તો આની વાત આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા છે. તો મંડળી મળવાથી થતા લાભ, આ એમનું શું છે, પ્રખ્યાત વ્યાખ્યાન છે, એટલે કે એમનું કૃતિ છે, જે પ્રથમ ગદ્ય લેખાન છે. ઓલરેડી આપણે આની ડિસ્કશન સાહિત્યના જે પ્રકારો છે એની અંદર જોઈ ગયા છે. જે આ સંસ્થાના આશ્રયથી ધેટ્સ મીન્સ કે આ સંસ્થાના ભાગરૂપે તમે કહી શકો, આ સંસ્થાના અનુરૂપ તમે કહી શકો, આ નર્મદ દ્વારા આની રચના કરવામાં આવી હતી. મંડળી મળવાથી થતા લાભ, કારણ કે તમે જોશો કે મંડળી મળી એના પછી જ આની સ્થાપના થઈ. ખાલી નર્મદે સ્થાપના નથી કરી. હા, નર્મદનો મોટો હાથ છે, પરંતુ તમે જુઓ કે આ બીજી એમની મંડળી છે. એક તો પ્રાણલાલ મથુરદાસજી, મોહનલાલ રણછોડદાસ ઝવેરી છે, કરસનદાસ મુલજી છે, દલપતરામ છે, તો આખી મંડળી છે. અને આ મંડળી મળવાથી શું લાભ થયો, તો આની સ્થાપના થઈ, બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થઈ. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે આ સંસ્થાના આશ્રયથી નર્મદે મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત જે કૃતિ છે એ લખી છે, જે નર્મદનું પ્રથમ ગદ્ય લેખન છે. ઓકે, તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. બુદ્ધિવર્ધક સભા જેની સ્થાપના કોને કરી હતી યાદ રાખજો, નર્મદ દ્વારા કરવામાં આવી હતી. એના પછી 8મા નંબરે આવે છે ફાર્બસ ગુજરાતી સભા. ફાર્બસ ગુજરાતી સભા, જેનું પ્રાચીન નામ શું હતું તો યાદ રાખજો, સોરી પ્રાચીન નામ નહીં, એમના દ્વારા જે સામાયિક જે પબ્લિશ કરવામાં આવે છે એનું નામ છે ત્રૈમાસિક. ઘણા બધી પુસ્તકની અંદર ત્રિમાસિક લખેલું છે, પરંતુ એકચ્યુઅલી ત્રૈમાસિક છે. શું છે? ત્રૈમાસિક, જે ગુજરાતી સભા, ફાર્બસ ગુજરાતી સભા દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે ફાર્બસ ગુજરાતી સભાની. તો ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે સ્થપાયેલી એક સંસ્થા છે, જેની સ્થાપના 1865માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા એલેક્ઝાન્ડર ફાર્બસના સહયોગથી મુંબઈની અંદર આની સ્થાપના કરવામાં આવી હતી. રિપીટ કરું છું, ફાર્બસ ગુજરાતી સભા જેની સ્થાપના 1865માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા એલેક્ઝાન્ડર ફાર્બસના સહયોગથી મુંબઈની અંદર સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાપના સમયે આ સભાનું નામ હતું ગુજરાતી સભા. જ્યારે એની સ્થાપના થઈ 1865ની અંદર, ત્યારે એનું નામ હતું ગુજરાતી સભા. પરંતુ તે જ વર્ષની 31મી ઓગસ્ટે ફાર્બસનું મૃત્યુ થયું, એટલે કે એલેક્ઝાન્ડર ફાર્બસનું મૃત્યુ થયું. અને એના પછી કાર્યકરો દ્વારા એમના માનમાં, એમના સન્માનમાં આ સભાનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું? ફાર્બસ ગુજરાતી સભા કરી દેવામાં આવ્યું. એટલે કે સ્થાપના છે એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ 1865માં કરી હતી, પરંતુ આ સંસ્થા સ્થાપવા માટે યોગદાન આપ્યું હતું એલેક્ઝાન્ડર ફાર્બસે. સ્થાપના થઈ એ જ સમયે, એના થોડા સમય પછી એલેક્ઝાન્ડર ફાર્બસનું મૃત્યુ થયું. તો એમના માનમાં, એલેક્ઝાન્ડર ફાર્બસના માનમાં આ જે સભા હતી, આ સંસ્થા હતી, એનું નામ બદલીને, ગુજરાતી સભાથી નામ બદલીને ફાર્બસ ગુજરાતી સભા કરવામાં આવી. સ્થાપક અહીંયા લખેલા છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ફાર્બસ સાહેબની સ્મૃતિમાં. ક્લિયર? આ ફાર્બસ ગુજરાતી સભા છે એ નામ કરવામાં આવ્યું છે. બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંગ્રહ અહીં સંગ્રહિત છે. 1932 થી આ સભા તરફથી નિયમિતપણે ત્રૈમાસિક મુખપત્ર છે એ પ્રકાશિત કરવામાં આવે છે. 1934માં ફાર્બસ ગુજરાતી સભામાં બુદ્ધિવર્ધક પુસ્તકાલયની પણ સ્થાપના કરવામાં આવી છે. તો આપણે યાદ રાખીશું, આમાંથી મેઇન વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે આ ફાર્બસ ગુજરાતી સભા છે એની સ્થાપના કોને કરી? તો આન્સર શું આવશે? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે. અને સ્ટાર્ટિંગમાં નામ શું હતું? તો ગુજરાતી સભા હતું. અને ફાર્બસ સાહેબના મૃત્યુ પછી આ સંસ્થાની આગળ ફાર્બસ એવું લગાવી દેવામાં આવ્યું અને બની ગઈ ફાર્બસ ગુજરાતી સભા. અને આ સભા દ્વારા કયું માસિક છે એ બહાર પાડવામાં આવે છે? તો ત્રૈમાસિક છે એ બહાર પાડવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી 9મા નંબરે આવે છે પ્રેમાનંદ સાહિત્ય સભા, જેને વડોદરા સાહિત્ય સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ પ્રેમાનંદના નામ ઉપર છે, તો આ સામાયિક, આમના દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો સાહિત્યકાર. આ સામાયિકનું નામ છે, તો સાહિત્યકાર નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે. પ્રેમાનંદ સાહિત્ય સભા જેની સ્થાપના ક્યારે અને કઈ જગ્યાએ થઈ? તો 1916માં થઈ. કઈ જગ્યાએ? વડોદરા. આનું બીજું નામ એ જ છે, વડોદરા સાહિત્ય સભા. તો નામથી જ ખબર પડી જાય. જૂનું નામ શું હતું? વડોદરા સાહિત્ય સભા.
આગળ જતા નામ થઈ ગયું પ્રેમાનંદ સાહિત્ય સભા. તો અત્યારે હાલ નામ શું છે? પ્રેમાનંદ સાહિત્ય સભા. જૂનું નામ છે વડોદરા સાહિત્ય સભા. 1944માં તેનું નામ પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવ્યું. તો 1916 થી લઈને 1944 સુધી નામ હતું વડોદરા સાહિત્ય સભા, અને 1944 પછી આ વડોદરા સાહિત્ય સભા એ પ્રેમાનંદ સાહિત્ય સભા બની ગઈ. આ સંસ્થા દર 2 વર્ષે ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટની યાદમાં સાહિત્ય ક્ષેત્રે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપે છે, જેની વાત આપણે એવોર્ડ્સની અંદર ડિટેલ્સમાં કરીશું. સભાના મકાનમાં પ્રેમાનંદ સાહિત્ય ભવન અને રાજરત્ન રમણલાલ દેસાઈ સભાગૃહ ઉપરાંત ગ્રંથાલય, સંશોધન ખંડ, કાર્યાલય વગેરે આવેલા છે. આ સંસ્થા છે. ઓકે, પ્રેમાનંદ સાહિત્ય ભવન તમે એ જોઈ શકો છો. હવે આ સંસ્થાના ભાગરૂપે એટલે કે પ્રેમાનંદ સાહિત્ય ભવન તો છે જ, સાથે સાથે આ સંસ્થાના ભાગરૂપે રાજરત્ન રમણલાલ દેસાઈ સભાગૃહ આવેલો છે. આ ઉપરાંત ગ્રંથાલય છે, સંશોધન ખંડ આવેલા છે, કાર્યાલયો આની અંદર આવેલા છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, સ્થાપના 1916 વડોદરાની અંદર થઈ, વડોદરા સાહિત્ય સભા તરીકે થઈ. આગળ જતા 1944માં નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા એક મુખપત્ર, એમનું મુખપત્ર અથવા તો સામાયિક બહાર પાડવામાં આવે છે. નામ છે સાહિત્યકાર. કયું છે? સાહિત્યકાર બહાર પાડવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા પ્રેમાનંદ ભટ્ટના નામ ઉપર પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે. એ પણ આપણે આગળ જતા વાત કરીશું. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછી 10મા નંબરે આવે છે સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદ. હવે જો અમુક એવી સંસ્થાઓ છે જે આગળ જતા બંધ પણ પડી ગઈ, જેમાંની એક આ સંસ્થા છે સાહિત્ય સંસદ, જે અત્યારે કાર્યરત નથી. તો કાર્યરત નથી, પરંતુ આપણે ભણવી તો પડે. તો સ્થાપકની વાત કરીએ કે સાહિત્ય સંસદ જેની સ્થાપના કોને કરી હતી? તો કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. ક્યારે? 1922માં મુંબઈની અંદર. સંશોધન ગ્રંથ કયો છે? તો ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ. આ એમનો સંશોધન ગ્રંથ છે. માસિક અને ત્રિમાસિક નામ છે ગુજરાત. ગુજરાત નામનું માસિક અને ત્રિમાસિક એ પબ્લિશ કરતા હતા, અત્યારે નથી આવતું. તો 1922 1960માં આપણું ગુજરાત બન્યું. એ પહેલા તો મુંબઈની અંદર થોડું થોડું હતું, તમને ખબર જ છે. તો માસિક અને ત્રિમાસિક ગુજરાત નામનું પબ્લિશ થતું હતું, જે અત્યારે નથી થતું. મુનશી દંપતીએ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવી હતી. છેવટે 1937ની અંદર 1922માં એની સ્થાપના થઈ અને 1937માં ઉત્તરાર્ધમાં મુનશી મુંબઈ ઇલાકાના પ્રધાન બન્યા. તે પછી આ સંસ્થા છે એ બંધ કરી દેવામાં આવી. તો તમે કહી શકો કે આનો સમયગાળો બહુ ઓછો છે. 1922માં શરૂઆત થઈ, 1937 પછી થોડા જ સમય પછી એ બંધ કરી દેવામાં આવી. તો આ છે એ બધું ભૂતકાળ છે, મતલબ કે આમાં અત્યારે હાલ કરંટમાં કંઈ ચાલતું નથી. પરંતુ એટલું તમે ખાલી યાદ રાખી શકો છો, એક લાઈન ખાલી યાદ રાખી લો કે સાહિત્ય સંસદ જેની સ્થાપના કોને કરી હતી? તો કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. આટલું ખાલી તમે યાદ રાખી લો, બીજું તમે યાદ નહીં રાખો તો ચાલશે. ઓકે, ચલો. એના પછી 11મા નંબરે છે ભારતીય વિદ્યા ભવન. તો ભારતીય વિદ્યા ભવન એ ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે, જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી 9 નવેમ્બર 1938માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યાભવન ગાંધીજીના આદર્શો ઉપર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે. આ સંસ્થાના ભારતમાં 119 કેન્દ્રો છે અને 7 કેન્દ્રો એ વિદેશમાં છે. તમે જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા સન 2000માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો હતો ગાંધી શાંતિ પુરસ્કારનો. સામાયિક, આ સંસ્થા દ્વારા કયું સામાયિક છે બહાર પાડવામાં આવે છે? તો નવનીત સમર્પણ કરીને એક સામાયિક છે એ બહાર પાડવામાં આવે છે. તો ભારતીય વિદ્યા ભવન એમનું સ્ટ્રક્ચર પણ જોઈ લો, મતલબ કે એમની સંસ્થા છે, એમનો દેખાવ કંઈક આવો છે, આવું કંઈક દેખાય છે. તો ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે, જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી 9 નવેમ્બર 1938ના રોજ કોને કરી હતી? કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. એના પછી વલ્લભભાઈ પટેલ અને રાજગોપાલાચારીનું પણ સારું એવું યોગદાન હતું. જે આ સંસ્થાનું મેઇન કાર્ય છે ગાંધીજીના આદર્શો ઉપર ચાલુ.
આ સંસ્થાએ માત્ર મેન હેતુ શું હતો? આનો હેતુ એ જ હતો કે ગુજરાત અને ભારત તો બરાબર, પરંતુ વિદેશની અંદર પણ આપણું જે સાહિત્ય છે આ સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય, મેન એ હેતુ હતો. એના જ કારણ રૂપે ભારતની અંદર 119 કેન્દ્રો અને વિદેશમાં એમને 7 કેન્દ્રો બનાવે છે. અને એવું નથી, આ સંસ્થાના અંડર પણ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે. આ સંસ્થાના અંડર પણ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે અને એમના દ્વારા સામાયિક જે પબ્લિશ કરવામાં આવે છે નામ છે નવનીત સમર્પણ. એના પછી છેલ્લે આપણે વાત કરીએ બુદ્ધ સભા. એકચ્યુઅલી આ સંસ્થા નથી, આ એક સભા છે જે રેગ્યુલર આયોજિત કરવામાં આવે છે, તો એની વાત પણ આપણે કરવી પડે. તો બુદ્ધ સભા એ 1932 થી દર બુધવારે ગુજરાતી કાવ્યના વિષય ઉપર યોજાતી એક સાપ્તાહિક સાહિત્યિક વર્કશોપ છે, જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો આગળ આપણે જોઈ ગયા ને ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની અંદર, તમને ખબર છે આગળ આપણે જોઈ ગયા ગુજરાતી સાહિત્ય પરિષદ, તો ત્યાં કરવામાં આવે છે. સ્ટાર્ટિંગમાં બીજે થતી હતી, પરંતુ આનું આયોજન અત્યારે હાલ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે કરવામાં આવે છે. સ્થાપક એટલે કે મતલબ કે આવો વિચાર આવ્યો અને એની સ્થાપના કોને કરી, એટલે કે એવું નક્કી કોને કર્યું કે આપણે આ રીતના ભેગા થઈશું અને આપણે આ રીતના સાહિત્ય ઉપર ચર્ચા કરીશું? તો સ્થાપક તમે કહી શકો તો બચુભાઈ રાવત હતા. હેતુ શું છે? તો ગુજરાતી કવિતાઓને પ્રોત્સાહન આપવું. જૂનું નામ શું હતું? બુધવાર્યું. આનું નામ હતું બુધવાર્યું. આગળ જતા એ બુદ્ધ સભા થઈ ગઈ. આગળ જતા બુદ્ધ સભા થઈ ગઈ. જૂનું નામ હતું બુધવાર્યું. બુધવારના દિવસે ભરાતું હતું, દર બુધવારે ભરાતું હતું, એટલા માટે બુધવાર્યું કહેવાતું હતું. પરંતુ આગળ જતા પછી બુદ્ધ સભા થઈ ગઈ. હાલમાં અધ્યક્ષ સ્થાન ઉપર કોણ છે? અત્યારે હાલ લેખક ધીરુ પરીખ છે. અત્યારે હાલ લેખક ધીરુ પરીખ છે. ઓકે, આગળ જતા બદલાઈ શકે છે, એ તમે અપડેટ કરી લેજો. તો આ એક સભા છે, સંસ્થા નથી, સભા છે જેનું આયોજન કરવામાં આવે છે, જેની સ્થાપના બચુભાઈ રાવતે કરી હતી. એટલે કે પહેલ આવી કરી હતી કે ભાઈ આપણે બુધવારે આ રીતના ભેગા કરીશું, સાહિત્યમાં ઉપર ચર્ચા કરીશું. અત્યારે ક્યાં ભરાય છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવે છે. દર બુધવારે ભરાતી હતી, એટલે કે બુધવાર્યું કહેવાતું હતું. આગળ જતા ધીમે ધીમે એનું બુદ્ધ સભા થઈ ગયું. ક્લિયર? ચલો, તો આ સાથે ગુજરાતની અંદર જે પણ સાહિત્યના ક્ષેત્રની અંદર કામ કરે છે એવી સંસ્થાઓ અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? તો આપણે ગુજરાતની અંદર જે પણ સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે એની વાત આપણે ડિટેલ્સમાં કરીશું. એમાં પ્રથમ એવોર્ડ કોને મળ્યો અને છેલ્લે એવોર્ડ કોને મળ્યો એ જોઈશું. અને એની સ્થાપના, એ એવોર્ડની સ્થાપના કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે એ જોઈ લઈશું. ક્લિયર છે? ચલો, તો આઈ હોપ સો લેક્ચર ક્લિયર છે. આટલે સુધી આની પીડીએફ છે એ આપણો જે સાંસ્કૃતિક વારસો છે ને એની જે ઈ બુક લીધી છે ને એની અંદર જ તમને મળી જશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.